Hello friends, welcome to the GTU studies and the subject machine design for the chapter design of IC engine components, and the topic is numerical of connecting rod, means third main parts of IC engine and its numerical. જે જીટીયુમાં પૂછાઈ ગયેલો છે એ ન્યુમેરિકલ હું તમને સોલ્વ કરાવીશ, પણ એના માટે રિક્વાયરમેન્ટ કેટલી છે કે જે પ્રીવિયસ વિડીયો લેક્ચર હતો જેમાં ડિઝાઇન ઓફ કનેક્ટિંગ રોડ સમજાવી હતી એની સિક્વન્સ છે એકવાર તમે સમજી લેજો, બાકી ઇક્વેશન તો ડેટા બુકમાં તમને મળી જ જશે. તો આ રિક્વાયરમેન્ટ સાથે હવે આપણે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ છીએ. ન્યુમેરિકલની રકમ છે હું તમને અહીંયા વાંચતો જાઉં છું અને ડેટા ગિવન છે એના ઉપરથી લખતો જાઉં છું. સૌથી પહેલા તો અહીંયા મેં કીધું છે એ પ્રમાણે ન્યુમેરિકલ કનેક્ટિંગ રોડનો છે એટલા ખબર પડી ગઈ, પણ રકમ વાંચીને આપણને આઈડિયા આવી જવો જોઈએ કે ન્યુમેરિકલ કનેક્ટિંગ રોડનો જ છે. તો આઈસી એન્જિન કમ્પોનન્ટ્સમાં બહુ સિમ્પલી તમને આઈડિયા આવી જશે, કારણ કે ડાયરેક્ટલી લખેલું હોય છે ડિઝાઇન ધી કનેક્ટિંગ રોડ, એટલે તમને ખબર પડી જશે કે આપણે કનેક્ટિંગ રોડની ડિઝાઇન કરવાની છે. એના માટે કયા કયા ડેટા આપેલા છે આપણે લખતા જઈએ. તો સૌથી પહેલા આપેલું છે ડાયામીટર ઓફ ધી પિસ્ટન 110 mm, જેને આપણે કેપિટલ ડી કહીએ છીએ, જે આપણે બોર તરીકે બતાવીએ છીએ BORE, એટલે એ જ વસ્તુ થશે, એટલે D is equal to 110 mm. માસ ઓફ ધી રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ is equal to 2 kg, એટલે કે રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ કોણ હોય એમાં પિસ્ટન હોય, પિસ્ટન રેસિપ્રોકેટ થતો હોય એટલે એના માસને આપણે MP વડે બતાવી દીધું, જેનું માસ છે 2 kg. પછી આપેલું છે લેન્થ ઓફ કનેક્ટિંગ રોડ ફ્રોમ સેન્ટર ટુ સેન્ટર is equal to 3 to 5 mm, એટલે કે કનેક્ટિંગ રોડની લેન્થ આપેલી છે, જેનો સિમ્બોલ મેં પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં તમને ડિઝાઇનમાં કીધું છે એ પ્રમાણે સ્મોલ l આપવાનો છે, જે 325 mm આપેલું છે. ઘણીવાર એને આપણે મીટરમાં પણ યુઝ કરવો પડતો હોય છે, એટલે એને મેં મીટરમાં પણ કન્વર્ટ કરીને લખી દીધું છે 0.325 મીટર. ધેન સ્ટ્રોક લેન્થ ઇઝ ઇક્વલ ટુ 150 mm, જેને આપણે સ્ટ્રોક લેન્થ એટલે કે કેપિટલ L જ દર વખતે કહીએ છીએ, એટલે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ 150 mm. Then RPM is equal to 1500 with possible overspeed of 2500, એટલે શું કીધું છે કે RPM છે એ 1500 રાખવાની છે, પણ મેક્સિમમ તમે 2500 સુધી કરી શકો છો. તો આ બેમાંથી કઈ લેવાની? આવું રીતે જો ડેટા આપ્યા હોય ને તો મેક્સિમમ જે હોય ને એ જ આપણે કન્સિડર કરવાની. જો એક જ લખી હોત તો કોઈ પ્રોબ્લેમ નહોતો. એટલે સ્પીડનો સિમ્બોલ આપણે કેપિટલ N આપીએ છીએ, એટલે કેપિટલ N is equal to 2500 RPM. Then કમ્પ્રેશન રેશિયો 4:1 CR, જેને આપણે CR કમ્પ્રેશન રેશિયો શોર્ટ ફોર્મમાં, મેક્સિમમ એક્સપ્લોઝન પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 2.5 ન્યૂટન પર mm², જેને આપણે મેક્સિમમ પ્રેશર એટલે Pmax કહીએ છીએ, એટલે Pmax ઇઝ ઇક્વલ ટુ 2.5. ધેન ફેક્ટર ઓફ સેફ્ટી NF ઇઝ ઇક્વલ ટુ 4. આટલા ડેટા આપેલા છે. એના પછી ડાયરેક્ટલી તમને એવું કીધું છે કનેક્ટિંગ રોડની ડિઝાઇન કરો. તો પ્રીવિયસ વિડીયો જોયો હોય તો એની ઉપરથી સિક્વન્સ તમને ખબર છે. પહેલા આઈ સેક્શન એટલે કે શેન્કની ડિઝાઇન કરવાની, પછી સ્મોલ એન્ડની કરવાની, પછી બિગ એન્ડની કરવાની, અને પછી જે બોલ્ટ્સ યુઝ થાય છે એના માટેના ડાયામીટર અને થિકનેસ ફાઇન્ડ કરવાની. ઘણીવાર અહીંયા ખાલી એવું જ લખ્યું હોય છે ડિઝાઇન ઓર કેલ્ક્યુલેટ ધ ડેટા ઓર ડાયમેન્શન ફોર ધી આઈ સેક્શન. તો ખાલી તમારે આઈ સેક્શન શેન્કની ડિઝાઇન કરવાની, આગળ વધારે નહીં કરવાની. એટલે આ જે પૂછાયેલો એક્ઝામ્પલ છે ને એમાં એવું જ કીધું હતું, પણ આપણે આખો એક્ઝામ્પલ ગણતા શીખવાનું છે, એટલે મેં ડિઝાઇન ધ કનેક્ટિંગ રોડ એવો વર્ડ યુઝ કર્યો છે, એટલે કે આખી ડિઝાઇન તમારે કરવાની છે. હવે કોઈ પણ કનેક્ટિંગ રોડની ડિઝાઇન કરવાનું કે ખાલી આઈ સેક્શનની હોય, સ્મોલ એન્ડની હોય, બિગ એન્ડની હોય, જે પણ હોય, સૌથી પહેલો ડેટા ફાઇન્ડ કરી લેવાનો. અહીં સુધી આપણને ખબર છે ડેટા ગિવન આપેલા હતા, અહીંથી મેં જો નવું ફાઇન્ડ કરેલું છે. સૌથી પહેલા શું ફાઇન્ડ કરવાનું? સ્મોલ r, જેને કહેવાય ક્રેન્ક રેડિયસ. એનું ડાયમેન્શન છે કેટલા મળશે? કેપિટલ L/2 જેટલા. કેપિટલ L એટલે સ્ટ્રોક લેન્થ, એટલે કે 150/2 એટલે 75 mm. ક્રેન્ક રેડિયસ કહેવાય આને, R એટલે રેડી. એના ઉપરથી શું મેળવવાનું છે? N. અહીંયા N ઇઝ ઇક્વલ ટુ શું થાય? સ્મોલ l/r. રેડી. એને કહેવાય રેશિયો ઓફ લેન્થ ઓફ કનેક્ટિંગ રોડ ટુ ક્રેન્ક રેડિયસ. સ્મોલ l આપેલું છે 325 અને r આપણે મેળવું 75, એટલે 325/75, એટલે આન્સર મળી જશે 4.33. આ બે ડેટા જે છે એ આપણે આગળ જતા કામમાં લેવાના છે, યાદ રાખી લેજો. ફરી પાછું જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ. રેડી. તો આ રીતના ડેટા ગિવન આપેલા છે. હવે કનેક્ટિંગ રોડની ડિઝાઇન કરવાની કીધી હોય એટલે સૌથી પહેલા તો
આઈ સેક્શન છે એવું તમારે એઝ્યુમ કરી લેવાનું, કારણ કે સૌથી સારું સેક્શન છે એ આઈ સેક્શન હોય છે. જો તમે કનેક્ટિંગ રોડ વાળો વિડીયો લેક્ચર જોયો હોય થિયરીનો, તો એમાં કીધું હતું કે સર્ક્યુલર ટાઈપ સેક્શન આવી શકે, આઈ સેક્શન આવી શકે, પણ સૌથી બેસ્ટ કયું રહે છે? વધારેમાં વધારે મેક્સિમમ સ્પીડ હોય ત્યારે આઈ સેક્શન યુઝ થતો હોય છે. અને આઈ સેક્શન માટે અમુક ડેટા છે એ ફિક્સ જ છે, જે મેં તમને અહીંયા ઓલરેડી લખી દીધા છે. શું કામ પહેલેથી લખીને આપ્યા છે? કારણ કે એ ફિક્સ છે. તમારે પણ ન્યુમેરિકલ હોય કનેક્ટિંગ રોડનો એટલે આટલા ડેટા રકમ જે પણ હોય લખી જ નાખવાના. એ બધા ડેટા જોઈ શકો છો, એ ટીના જ ફોર્મમાં આવશે. અને આ ડેટા છે એ તમારે યાદ પણ નથી રાખવાના, તમને ડેટા બુકની અંદર આપેલા છે એ હું પણ તમને બતાવતો જાઉં. ડેટા બુકમાં જો તમે ભંડારીની ડેટા બુક યુઝ કરતા હશો એક્ઝામમાં કે કોઈ પણ ટાઈમે, તો એની અંદર 29th નંબરનું જે ચેપ્ટર છે એ આઈસી એન્જિન કમ્પોનન્ટ્સની ડિઝાઇન માટેનું છે. અને એમાં 37 પેજ ઉપરથી કનેક્ટિંગ રોડ સ્ટાર્ટ થાય છે. તો આ જે છે એની ડિટેલ્સ અને એના મટીરિયલ વિશેની ઇન્ફોર્મેશન છે. પણ તમે 39 ઉપર પેજ ઉપર જશો એટલે તમને અહીંયા આઈ સેક્શન જોવા મળશે. આઈ સેક્શન અને આટલા ડેટા જોવા મળશે. બસ એ ડેટા તમારે ખાલી જોઈને આન્સર શીટમાં લખવાના છે. આટલી વસ્તુ તમારે સૌથી પહેલા ડેટા ગિવન લખ્યા પછી કરી દેવાની. જેમાં મેં શું લખેલું છે એ તમને દેખાડી દઈએ. સૌથી પહેલા આવશે ફ્લેંજ થિકનેસ. આઈ સેક્શનમાં ફ્લેંજ કોને કહેવાય એ ડેટા બુકમાં પણ લખેલું છે અને તમને આઈડિયા પણ હોવો જોઈએ, જે મેં પ્રીવિયસ વિડીયોમાં સમજાવેલું છે. જો એની થિકનેસ ટી, વેબની થિકનેસ પણ ટી લઈ લેશું. વિડ્થ ઓફ ફ્લેંજ એટલે કે જે વિડ્થ થશે એ આપણે 4t કહી દેશું. ડેપ્થ ઓફ સેક્શન એટલે જે હાઇટ થશે એ 5t કહી દેશું. હવે એરિયા જે છે કનેક્ટિંગ રોડનો એટલે કે આઈ સેક્શનનો એરિયા એ કેટલો થશે? તો પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં મેં સમજાવેલું છે 11t² કેવી રીતે થાય. અત્યારે નથી સમજાવતો, એ પહેલા સમજાવેલું છે એટલે ડાયરેક્ટલી લખી દઉં છું. ડેટા બુકમાં મેં દેખાડ્યું એ પ્રમાણે આપેલું છે 11t². આઈ એક્સએક્સ એટલે કે એક્સએક્સ એક્સિસ ઉપર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી જનરેટ થશે? 419/12 × t⁴ જેટલી. આઈ વાય એટલે કે વાય એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા 131/12 × t⁴ જેટલી. અને kxx એટલે શું થાય? તો kxx નું ઇક્વેશન તમારે મશીન ડિઝાઇનના ચેપ્ટરમાં પહેલા પણ આવી ગયેલું છે, છતાં અહીંયા લખી દઉં. Ixx/a √ લઈ લો એટલે એને k કહેવાય, રેડિયસ ઓફ જાયરેશન. રેડી? તો Ixx ની વેલ્યુ આ છે, a ની વેલ્યુ 11t² છે, મૂકશો √ કરશો એટલે 1.78 × t મળી જશે. અને અગેન ધીસ ઇઝ ગિવન ઇન ડેટા બુક. શું કામ kxx kyy શું કામ નહીં? તો આઈ સેક્શન છે એ આપણે વર્ટિકલી લઈએ છીએ, જેમ ડેટા બુકમાં હમણાં બતાવ્યો એ રીતે. ઘણી બધી બુકમાં હોરિઝોન્ટલી આઈ સેક્શન ડ્રો કરીને આપ્યો હોય છે, તો એના Ixx અને Iyy ના ઇક્વેશન ઊંધા થશે, ઉલટા જલ્દી થઈ જશે. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમે કઈ રીતે ફોલો કરો છો. તમારે જો યાદ ન રાખવું હોય તો આપણે ડેટા બુકમાં આપેલું જ છે, તો એ પ્રમાણે જ ચાલવાનું. જેમાં આઈ સેક્શન છે વર્ટિકલ છે તો એ પ્રમાણે આટલા ડેટા થશે. રેડી? તો આટલું તમારે પહેલા લખી નાખવાનું. હવે જો મેઇન આ બધું ફાઇન્ડ કરવાનું છે, પણ એ કોના ઉપરથી મળી જશે? એક ટી મળે એટલે તમને આ બધા ડેટા મળી જશે. આ આપણે ફાઇન્ડ કરવાનું પહેલા સ્ટેપમાં. તો ટી છે એ તમારો મેઇન ટાર્ગેટ હોવો જોઈએ પહેલા. તો ટી ફાઇન્ડ કરવા માટે આપણે ડિઝાઇન છે એનો વિડીયો લેક્ચર સ્ટડી કરી ગયા છીએ. તો એના ઉપરથી હું એટલું કહી શકું કે પહેલું સ્ટેપ છે એ મેક્સિમમ ગેસ પ્રેશર ઉપરથી મેક્સિમમ ગેસ ફોર્સ ફાઇન્ડ કરવાનો છે. શું ફાઇન્ડ કરવાનું છે? સૌથી પહેલા મેક્સિમમ ગેસ ફોર્સ. એ શેમાંથી મળશે? મેક્સિમમ ગેસ પ્રેશર ઉપરથી. અને એનું ઇક્વેશન છે એ મશીન ડિઝાઇન ડેટા બુકમાં આપેલું છે, અને અહીંયા હું તોય લખી દઉં છું તમને, જે તમને પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં મેં સમજાવ્યું હતું એ જ ઇક્વેશન છે, જેમાં P max એટલે થાય મેક્સિમમ ગેસ પ્રેશર અને D એટલે થાય ડાયામીટર ઓફ પિસ્ટન. એ બંને ડેટા છે એ તમને ઓલરેડી ડેટામાં આપેલા છે, જે હમણાં મેં લખીને તમને બતાવ્યા એ. રેડી? તો એટલા ડેટા મૂકવાના છે. π/4 ડાયામીટર આપ્યો તો mm માં લેવાનો 1110, P max છે આપ્યું હતું 2.5. એટલું ખાલી મલ્ટિપ્લિકેશન કરો એટલે F max તમને મળશે 23758.3. આ આન્સર કેવી રીતે આવ્યો તો મેં ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલું છે, તમે સાથે સાથે કરતા જાજો એટલે તમને આન્સર છે એ આટલો આવે છે કે નહીં વેરીફાઈ કરતા આવડે. રેડી? એટલે પહેલું સ્ટેપ છે એ આ કરવાનું દર વખતે, કારણ કે આઈ સેક્શન કીધું હોય તો એટલું તો આવશે જ તે, કારણ કે પહેલી ડિઝાઇન એની જ આવે છે. રેડી? એટલે આટલું પહેલું સ્ટેપ કરી દેવાનું. સેકન્ડ સ્ટેપ છે એ છે રેન્કાઇન્સ ફોર્મ્યુલા.
પ્રીવિયસ વિડીયો લેક્ચરનું ફરીવાર યાદ કરાવું એ પ્રમાણે જ છે. રેન્કાઇન્સ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. શેના માટે છે રેન્કાઇન્સ ફોર્મ્યુલા? તો એના ઉપરથી જ આપણને થિકનેસ મળે છે એટલે. તો એ રેન્કાઇન્સ ફોર્મ્યુલા તો સૌથી પહેલા લખી દઉં. અહીંયા જે આપણે એફ મેક્સ ફાઇન્ડ કર્યો એની જગ્યાએ અહીંયા યુઝ કરવાનું એફસી. અહીંયા આવશે સિગ્મા સી ઇન્ટુ કેપિટલ એ, એને કહેવાય એરિયા ઓફ કનેક્ટિંગ રોડ, જે હમણાં 11t² કરીને બતાવ્યો હોય, ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ એ ઇન્ટુ બ્રેકેટ સ્મોલ એલ એટલે કે લેન્થ ઓફ કનેક્ટિંગ રોડ અપોન કે એક્સ, જે હમણાં રેડિયસ ઓફ ગાયરેશન ફાઇન્ડ કર્યું અને એનો સ્ક્વેર. આ છે રેન્કાઇન્સ ફોર્મ્યુલાનું ઇક્વેશન છે, ખાસ યાદ રાખજો. રેડી? એના ઉપરથી હવે આપણે આગળ વધવાનું છે, જેમાં સિગ્મા સી ની વેલ્યુ, જે વેલ્યુ ન હોય અહીંયા પેરેલલી ફાઇન્ડ કરતા જાઓ. સિગ્મા સી ની વેલ્યુ મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે, અને ડેટા ગિવનમાં ક્યાંય મટીરિયલ નથી આપેલું તો તમારે મટીરિયલ છે એ સ્ટીલ છે એવું એઝ્યુમ કરી લેવાનું દર વખતે, એલોય સ્ટીલ અથવા તો પ્લેન કાર્બન સ્ટીલ. જેના માટે સિગ્મા સી ની વેલ્યુ છે 330 ન્યૂટન પર mm સ્ક્વેર રહેશે. એટલે આટલું લઈ જ લેવાનું. કેપિટલ એ તમને ખબર છે, જે અનનોન છે એટલે ફાઇન્ડ નથી કરવાનો અત્યારે. કેટલો હતો? 11 ઇન્ટુ t² ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ એ. એની વેલ્યુ જે છે એ કોન્સ્ટન્ટ છે અને ડેટા બુકમાં આપેલી છે, અને દર વખતે એટલી જ લેવાની છે, ફિક્સ છે. કોઈ પણ મટીરિયલ હોય, કોઈ પણ ન્યુમેરિકલ હોય કનેક્ટિંગ રોડનો, એટલે યાદ રહી તો કોઈ પ્રોબ્લેમ નહીં. નહીતર પછી આપણને ડેટા બુકમાં મેં દેખાડ્યું એ પ્રમાણે આપેલી છે. ઇન્ટુ સ્મોલ એલ. સ્મોલ એલ એટલે એ શું છે? સ્મોલ એલ એટલે આપણને જે કનેક્ટિંગ રોડની જે લેન્થ આપેલી છે 325 mm એ છે, એટલે અહીંયા મૂકી દઈએ આપણે 325 mm અપોન 1.78 ઇન્ટુ ટી, આનો સ્ક્વેર. હવે જો કોમ્પ્લિકેટેડ છે, ખાસ સમજવા જેવું છે. એમાં પહેલા તો એફસી છે એની વેલ્યુ છે એ કેટલી થશે એ હું કહી દઉં. અહીંયા હું એફસી ની વેલ્યુ લખી દઉં. એફસી એટલે થશે ફેક્ટર ઓફ સેફ્ટી ઇન્ટુ એફ મેક્સિમમ. ફેક્ટર ઓફ સેફ્ટી 4 આપેલી છે ને એફ મેક્સિમમ આપણે ઓલરેડી ફાઇન્ડ કરી લીધું છે. રેડી? આટલા ડેટા છે આપણી પાસે. હવે હું નેક્સ્ટ સ્ટેપમાં જાઉં, જેમાં તમને વસ્તુ થોડીક સબ્જેક્ટ બનાવતા શીખવાની છે. જો અહીંયા બ્રેકેટ છે એ કરી નાખું. આને પહેલા તો આખા જે બ્રેકેટ છે એને 325 upon 1.78 કરો, એનો સ્ક્વેર કરો, એના છેદમાં 7500 છે જે એ મૂકો, એટલે 1 પ્લસ તમને કંઈક આન્સર મળશે. રેડી? તો એ આન્સર છે એ હું તમને લખી દઉં છું. એ આન્સર છે એ કેટલો મળે છે? 1 પ્લસ 3.7806 અપોન t² જેટલો આન્સર મળે છે. રેડી? એટલે અહીંયાથી મેં તમને ખાલી જોઈને લખેલું છે. આને હું ક્યાં લઈ ગયો છું એ આન્સરને? આ બાજુ. એટલે nf અપોન ઇન્ટુ f મેક્સ છે એને આ બાજુ છેદમાં લઈ જાઓ, એટલે 330 ઇન્ટુ 11 કરો અને છેદમાં nf અને f મેક્સ ની વેલ્યુ મૂકો, એટલે તમને એક આન્સર મળશે. એ આન્સર તમે વેરીફાઈ કરી લેજો, મેં ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલો છે એટલે ડાયરેક્ટ લખી દઉં 0.03897 ઇન્ટુ t². આટલો આન્સર મળે છે. હવે એનું શું કરવાનું છે? તો પહેલા તો આનો લસા લઈ લઈએ, એટલે એ થઈ જશે t² પ્લસ 3.7806 ઇઝ ઇક્વલ ટુ 0.038197. આ જે છે એનો લસા લેશું એટલે છેદમાં t² આવશે, પણ અહીંયા આ બાજુ લઈ જઈએ અને t² ઓલરેડી હતું એટલે t² ઇન્ટુ t² એટલે કેટલું થઈ જશે? t⁴. હવે આને t⁴ ઇન્ટુ જે પણ છે એ 1 જોતું છે, એટલે આને આપણે આ જે વેલ્યુ છે એને આના છેદમાં મૂકી દઈએ, એટલે એ થઈ જશે 26.18 t² પ્લસ 99 ઇઝ ઇક્વલ ટુ t⁴. આના છેદમાં આ મૂકશો ને એટલે 99 જેવું એપ્રોક્સ આવે છે, એટલે મેં લઈ લીધું છે. રેડી? આવા ડેટા જે આવે છે એમાં શું કરવાનું છે? તમારે ઇક્વેશનમાં t⁴ છે એને તમારે આમ નામ રાખવાનું. આ જે બે વેલ્યુ છે એને આ બાજુ લઈ જાઓ, એટલે એ કેવી થઈ જશે? માઇનસ. એટલે t⁴ આમ નામ -26.18 ઇન્ટુ t² માઇનસ 99 ઇઝ ઇક્વલ ટુ 0. આ એક ઇક્વેશન ફોર્મ બની ગયું. હવે તમારે શું કરવાનું છે? તો t⁴ એટલે 4th ડિગ્રીનું ઇક્વેશન થયું, એ સોલ્વ નહીં થાય આમના, એટલે તમારે એને કંઈક એઝ્યુમ કરી લેવાનું છે. એઝ્યુમ કરવાનું છે કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ સ્મોલ t².
આવું શું કામ? કારણ કે સેકન્ડ ડિગ્રીનું ઇક્વેશન જોવે છે એટલા માટે આવું કર્યું છે, યાદ રાખજો. એટલે આપણે t² ની જગ્યાએ કેપિટલ T મૂકી દઈએ તો આમાં શું આવશે? અહીંયા t⁴ છે એટલે અહીંયા આવશે કેપિટલ T² માઇનસ 26.18 t² છે એટલે એની જગ્યાએ આવશે કેપિટલ T અને માઇનસ 99 ઇઝ ઇક્વલ ટુ 0. આમાં t હતું જ નહીં એટલે અને આ ઇક્વેશન થઈ ગયું હવે તમારું સેકન્ડ ડિગ્રીનું ઇક્વેશન, જે કેલ્સીમાં તમે સોલ્વ કરી શકો છો. કઈ રીતે થાય ન ખબર હોય તો એના માટે વિડીયો છે હું મૂકી દઈશ, એ તમે જોઈ લેજો. અત્યારે તમને આવડે છે એવું માનીને સીધો આન્સર લખું તો કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ એ જે આન્સર આવે છે એ બે વેલ્યુ આવશે, એક પ્લસ અને એક માઇનસમાં. તો આપણે પ્લસ વાળો જ લેવાનો હોય એટલે આવશે 29.53. હજી આપણને કેપિટલ T મળ્યો. હવે કેપિટલ T એટલે શું થાય? સ્મોલ t² થાય એટલે સ્મોલ t² બરાબર 29.53 મળ્યા. હવે આનું સ્ક્વેર રૂટ કરો એટલે સ્મોલ t મળી જશે એટલે એનું સ્ક્વેર રૂટ કરવાથી મળે છે 5.43 mm અને 0.43 ની જગ્યાએ આપણે કંઈક રાઉન્ડ ફિગર લઈ લઈએ એટલે સાવ 6 નથી કરવું પણ 5.5 mm કરવાનું એટલે t નો આન્સર છે એ આપણને મળી ગયો 5.5 mm. આ થઈ ગઈ આપણી થિકનેસ, જેના માટે આપણે કેપિટલ H ને કેપિટલ B ની ફાઇન્ડ કરવું હતું એ હવે t મળી ગયું એટલે મળી જશે. રેડી? એટલે પહેલું સ્ટેપ છે એ આ છે, થિકનેસ ફાઇન્ડ કરવાનું. હવે તમારે ફાઇન્ડ કરવાનું છે ક્રોસ સેક્શન. આપણે જે સૌથી પહેલા લખ્યું હતું આખા પેજમાં ક્રોસ સેક્શન I ના, એના માટે બધા ડેટા ફાઇન્ડ કરવાના છે. ક્રોસ સેક્શન એટલે કયા કયા આવશે? તો એક તો ફ્લેંજ થિકનેસ, જે કેટલું થતું હતું? ખાલી સ્મોલ t જેટલું, એટલે એ આવી જશે 5.5 mm. પછી આવશે વેબ થિકનેસ, એનો કેટલું હતો આન્સર? t જેટલો જ એટલે એ પણ આવશે 5.5 mm. સોરી, અહીંયા mm આવશે. રેડી? પછીનો આન્સર હતો વેબ વિડ્થ એટલે કે ફ્લેંજની વિડ્થ, વિડ્થ ઓફ ધી ફ્લેંજ, જેનો સિમ્બોલ હતો કેપિટલ B અને એનો આન્સર આવે 4t જેટલો. એટલે t ની વેલ્યુ આમાં મૂકશો એટલે આન્સર મળી જશે 22 mm. અને ડેપ્થ ઓફ ધી સેક્શન એટલે કે હાઇટ ઓફ ધી સેક્શન, જેનો આન્સર આવશે અહીંયા કેપિટલ H છે સિમ્બોલ 5 × t એટલે એનો તમે મલ્ટીપ્લાય કરશો એટલે મળશે 27.5 mm. રેડી? આ છે ક્યાં પોર્શન માટે છે? આ જે ડેટા છે એ તમને અહીંયા લખી દો એટલે ખબર પડે, કારણ કે સ્મોલ એન્ડ અને બિગ એન્ડ બે હોય અને મિડલમાં તમે લેશો તો મિડલ પોર્શન માટે આ ડેટા થશે. એટલે મિડલ પોર્શન માટેના આ ડેટા છે. જો તમે સ્મોલ એન્ડ માટે હાઇટ ફાઇન્ડ કરો તો એ અલગ આવે અને બિગ એન્ડ માટે હાઇટ ફાઇન્ડ કરો તો એ અલગ આવે. તો સ્મોલ એન્ડ અને બિગ એન્ડ માટે હાઇટ જે છે એના ઇક્વેશન છે હું વેલ્યુ ફાઇન્ડ નથી કરી દેતો, તમારે ખાલી કરવાનું છે. સોરી, અહીંયા સ્મોલ એન્ડ માટે જે છે એને હું h1 કહી દઉં તો એ આવશે 0.85 × h જેટલું. અને બિગ એન્ડ માટે એટલે કે જે ક્રેન્ક પિન સાથે જોડાયેલો હોય છે એને બિગ એન્ડ કહીએ છીએ. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે સ્ટડી કરી ગયા એ પ્રમાણે એનો આન્સર આવશે h2 કરીને 1.2 × h. બસ અહીંયા જે h આવ્યો ને અહીંયા આન્સર મૂકવાનો છે એટલે સ્મોલ એન્ડની હાઇટ અને બિગ એન્ડની હાઇટ મળી જશે. આટલી વસ્તુ તમારે ક્રોસ સેક્શન માટે કરવાની છે. રેડી? તો આ હતું આપણું ફર્સ્ટ સ્ટેપ જેમાં ક્રોસ સેક્શન ફાઇન્ડ કરવાના હતા. હવે બીજું સ્ટેપ જે છે આપણી ડિઝાઇન છે એ વેલિડ છે કે નહીં ચેક કરવું છે. એટલે કઈ રીતે થાય? તો એના માટે આવે બેન્ડિંગ સ્ટ્રેસ પ્રમાણે, વિપિંગ સ્ટ્રેસ કહેવાય એને. એટલે કે વિપિંગ સ્ટ્રેસ જે છે એનું પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં જે શીખવાડ્યું એ પ્રમાણે કરવાનું છે. એટલે અહીંયા હું લખી નાખું સેફટી અગેન્સ્ટ બેન્ડિંગ સ્ટ્રેસ, જે સેકન્ડ સ્ટેપ છે, જેને ઘણીવાર વિપિંગ સ્ટ્રેસ પણ કહેવાય છે. બેન્ડિંગ સ્ટ્રેસ શું કામ પ્રોડ્યુસ થાય? કારણ કે કનેક્ટિંગ રોડ છે એ સિમ્પલ સપોર્ટેડ બીમ તરીકે એઝ્યુમ કરીને આખી ડિઝાઇન છે થતી હોય છે, એટલા માટે એમાં બેન્ડિંગ સ્ટ્રેસ તરીકે ડિઝાઇન કરવાની આવે છે. તો એ પ્રમાણે હવે આપણે આગળ વધીએ તો આપણને આઈડિયા આવશે કે જે ઇક્વેશન હતું એ સૌથી પહેલા ફાઇન્ડ કરવાનું ઓમેગા 2πn/60 કરીને. બહુ સિમ્પલ છે, 2 × π × n આપણને ડેટામાં આપેલો છે 2500/60 એટલે આન્સર મળી જશે તમને 261.8 રેડિયન પર સેકન્ડ. રો છે
એ તમારે વેલ્યુ જોશે. અને રો નો આન્સર છે એ તમને ડેટામાં ક્યારેય નહીં આપેલો હોય, પણ ડેટા બુકમાં લખેલો છે 7800 કિલોગ્રામ પર મીટર ક્યુબ ડેન્સિટી ઓફ મટીરિયલ ઓફ કનેક્ટિંગ રોડ. રેડી? અને એ તમને હું કહી દઉં, તમારી પાસે ઝેરોક્સ કે સોફ્ટ કોપી અવેલેબલ હશે તો એમાં તમને હું પેજ નંબર કહી દઉં જેમાં રો ની વેલ્યુ આપેલી છે, જેથી કરીને તમે ડાયરેક્ટ લઈ શકો. રો ની વેલ્યુ આપેલી છે પેજ નંબર 42, 29.42 એટલે કે 29 ચેપ્ટરમાં 42 પેજ ઉપર. બસ, તો એ પ્રમાણે તમારે આગળ વધવાનું. હવે આપણો જે મેઇન ગોલ હતો ને સિગ્મા ફાઇન્ડ કરવાનો છે, જેનો સિમ્બોલ આપણે આપતા હતા સિગ્મા BW. રેડી? એનું ઇક્વેશન શું આપણે લખતા હતા? MB upon ZYY. આવું ઇક્વેશન લખેલું હતું. બરોબર? એમાં MB એટલે શું હતું એ ઇક્વેશનમાં મેં તમને દેખાડેલું છે, એટલે અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું. રો એ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ R ઇન્ટુ L સ્ક્વેર અપોન 9√3. આ MB ની વેલ્યુ હતી અને ઇન્ટુ ZYY. આ છે આનું ઇક્વેશન સિગ્મા BW નું થશે, જે આપણે ફાઇન્ડ કરવાનું છે અને પછી ચેક કરવાનું છે કે વેલ્યુ બરોબર મળે છે કે નહીં. તો પહેલા શું જરૂર પડશે? ZYY ફાઇન્ડ કરવાની જરૂર પડશે. ZYY એટલે શું થાય યાદ રાખજો, IYY upon h/2 થશે, જે મેં તમને વિડિયો લેક્ચરમાં સમજાવેલું છે. IYY ની વેલ્યુ હમણાં જ આગળ કીધી, t² ના ફોર્મમાં મળે અને h છે એ 5t મળે. વેલ્યુ ન મૂકતા h ની, પણ 5t તરીકે મૂકજો એટલે તમને મળી જશે. દર વખતે કોઈ પણ ન્યુમેરિકલ હોય ને કનેક્ટિંગ રોડ નો એટલે ZYY 13.97 t³ લઈ લેવાનું. રેડી? એટલે આની અંદર તમે t ની વેલ્યુ હવે મળી હતી જે 5.5 એનો ક્યુબ, એટલે તમને ZYY ની વેલ્યુ મળે છે 2324.26. આ જે છે મિલીમીટરમાં હતી એટલે ZYY મળશે મિલીમીટર ક્યુબમાં. હવે ZYY સિવાય જેટલી વેલ્યુ છે એ બધી આપણી પાસે છે, જેમ કે MB એની વેલ્યુ છે એ ઇક્વેશન મૂકી દીધું છે, એટલે રો છે એમાં 7800 મૂકી દઈએ, ઇન્ટુ એરિયા છે એમાં 11t² આવે એટલે 5.5 નો સ્ક્વેર કરી દઈએ, 11 ઇન્ટુ જે સ્મોલ r છે એ આપણે મેળવ્યું હમણાં જ, ક્રેન્ક રેડિયસ, જે મેં પહેલા જ કીધું હતું, યાદ રાખજો આગળ કામમાં આવશે. L છે કનેક્ટિંગ રોડની લેન્થ છે, હવે જે છે એ કેટલું છે? 325 છે અને એનો સ્ક્વેર છે. અને અપોન શું કરવાનું છે? ZYY અને 9 ઇન્ટુ √3. ZYY કેટલું હતું? 2324.26. આટલી વસ્તુ તમારે કરવાની છે. રેડી? હવે ધ્યાન એ રાખવાનું છે કે આ જે છે પર મીટર ક્યુબમાં છે અને આ બધા ડેટા મિલીમીટરમાં છે. તો શું કરવું? તો આ બધા ડેટા મિલીમીટરમાં તમારે કન્વર્ટ કરવાના. તો આ જે ડેટા છે એ મીટરમાં છે, એટલે આ બધા ડેટાને મીટરમાં કન્વર્ટ કરવાના. તો એ મીટરમાં કન્વર્ટ કરવા શું કરવું પડે? તો અહીંયા હું ડાયરેક્ટલી એક રેસ્ટુ લખી દઉં. આ 5.5 છે મિલીમીટરમાં છે, એનો સ્ક્વેર છે, એટલે એ મિલીમીટરનો સ્ક્વેર કરો એટલે 10⁻³ થાય, મીટરમાં કન્વર્ટ કરો, અને સ્ક્વેર કરો એટલે 10⁻⁶, એટલે અહીંયા 10⁻⁶ આવશે. અને આ પણ મિલીમીટરમાં છે. રેડી? એટલે આને મિલીમીટરને મીટરમાં કન્વર્ટ કરવાનું એટલે એનું પાછું 10⁻⁶ આવશે, અને એનું રીતે આનું પાછું 75 નું 10⁻³ કરવાનું. એ નો ખબર પડે તો આપણે આ બધું નથી કરવું, ડાયરેક્ટલી હું તમને એક્ઝેક્ટલી લખી દઉં એટલે ખબર પડે. 7800 ઇન્ટુ 11 ઇન્ટુ 5.5 ઇન્ટુ 10⁻³ એનો સ્ક્વેર. રેડી? ઇન્ટુ 75 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 0.325 ડાયરેક્ટ લખી દઈએ એટલે 10⁻² માં વધારે જવું નહીં. આ 9 ઇન્ટુ √3. આ છે 2324.26 ઇન્ટુ આ મિલીમીટર ક્યુબમાં હતું એટલે એને મીટર ક્યુબમાં ફેરવીએ તો 10⁻⁹. આ બધાને કેલ્ક્યુલેશન છે બહુ વ્યવસ્થિત કરજો તો જ શાંતિથી આન્સર મળશે. એટલે આન્સર મળે છે 38.89 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ને મિલીમીટર સ્ક્વેરમાં જોતું હોય તો એ થશે 38. એક જ મિનિટ, આનો જે આન્સર છે એ છે તમને મિલીમીટર સ્ક્વેરમાં જ મળે છે, એટલે 38.89 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર એટલો મળે છે, જ્યારે અહીંયા ઇન્ટુ 10⁶ આવે છે, એટલે આટલો આવશે આન્સર. બસ આ રીતે આન્સર તમારે લાવવાનો છે.
રેડી? તો આ આન્સર થઈ ગયો તમારો સેફટી અગેન્સ્ટ બેન્ડિંગ સ્ટ્રેસનો. એને શું ચેક કરવાનું છે કે સિગ્મા જે એલોએબલ છે કનેક્ટિંગ રોડના ક્રોસ સેક્શન માટે એ કેટલો હોય છે હંમેશા, તો એ તમારે કરવાનું છે સિગ્મા સી અપોન એનએફ જેટલું. સિગ્મા સી એટલે આપણે હમણાં જ એઝ્યુમ કર્યું આગળ 330 અને એનએફ ફેક્ટર ઓફ સેફટી 4 છે એટલે આન્સર આવશે તમારો 82.5 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે એલોએબલ સ્ટ્રેસ કેટલો છે 82.5 છે, જ્યારે આપણો કેટલો સ્ટ્રેસ આવે છે 38.89 એટલે કે 39 જેટલો. જે આના કરતાં ઓછો છે એટલે કે તો કે ડિઝાઇન સેફ છે. તમારે એક નીચે લાઈન લખવાની, મારે અહીંયા જગ્યા નથી એટલે હું લખતો નથી, પણ નીચે લાઈન લખવાની કે સિગ્મા BW ઇઝ લેસ ધેન સિગ્મા એલોએબલ ધેન ડિઝાઇન ઇઝ સેફ. નો હોય, જો વધારે આવતી હોય તો પછી અનસેફ છે એટલે ડિઝાઇન ત્યાં જ સ્ટોપ કરી દેવાની. રેડી? તો આ થઈ ગયું તમારું ડિઝાઇન અગેન્સ્ટ ધ ક્રોસ સેક્શન ઓર વિપિંગ સ્ટ્રેસ, બેન્ડિંગ સ્ટ્રેસ. હવે આપણે સ્મોલ એન્ડ માટે ડિઝાઇન કરીએ. સેકન્ડ સ્ટેપ થી લઈને આપણે હવે થર્ડ સ્ટેપમાં જઈએ. સ્મોલ એન્ડની ડિઝાઇન કરવાની છે, જેના માટે ડાયામીટર ઓફ પિસ્ટન પિન ફાઇન્ડ કરવાની છે. ડાયામીટર ઓફ પિસ્ટન પિન, એના માટે ઇક્વેશન કયું આવે? FC ઇઝ ઇક્વલ ટુ LP ઇન્ટુ DP ઇન્ટુ બેરિંગ પ્રેશર પિસ્ટન પિન માટેનું. આને કહેવાય બેરિંગ પ્રેશર ફોર પિસ્ટન પિન. જેની વેલ્યુ છે એ તમારે એઝ્યુમ કરવાની છે. કઈ રીતે એ તમને હું ડેટા બુકની અંદર બતાવી દઉં એટલે યાદ આવે તમને જ્યારે પણ તમે આ કેલ્ક્યુલેશન કરો તો. આ છે એની જો ડિઝાઇન. અહીંયા હું તમને અહીંયા કોન્સન્ટ્રેટ કરાવું. સ્મોલ એન્ડ બેરિંગ લખેલું છે ત્યાં જો અહીંયા ઇક્વેશન આપેલું છે. રેડી? એમાં જો અહીંયા PBB છે એલોએબલ બેરિંગ પ્રેસ ફોર પિસ્ટન પિન બુશ, એની વેલ્યુ કેટલી લેવાની? 10 to 12.5 એટલે આપણે 12.5 લઈ લેશું. રેડી? અને LP અને DP વચ્ચેનું રિલેશન આપેલું છે 1.5 to 2 એટલે કે 2 લઈ લેવાનું. બરોબર? બેમાંથી એક લેવાનું, એવરેજ લેવાની જરૂર નથી. એટલે અહીંયા જે રિલેશન છે હું તમને લખી દઉં પહેલા કે LP ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેશું? 2 into DP. અને જે PBP છે એટલે કે પ્રેશર, બેરિંગ પ્રેશર જે છે એ મેં કીધું એ પ્રમાણે 12.5 મેગાપાસ્કલ લઈ લઈએ. એટલે એ વેલ્યુ મૂકશો એટલે તમને એક આન્સર મળશે D નો. FC ઇઝ ઇક્વલ ટુ LP ની જગ્યાએ શું મૂકી દઈએ? સોરી, 2 into DP. ઇન્ટુ DP તો હતું જ અને ઇન્ટુ 12.5 એટલે આ મલ્ટિપ્લિકેશન કરશો એટલે થઈ જશે 25.25 DP સ્ક્વેર. હવે FC ની વેલ્યુ કેટલી છે? FC ની વેલ્યુ આપણને આગળ મળેલી છે 23758.3 મળે છે. એટલે કે અહીંયા FC ની જગ્યાએ ખાલી F max મૂકો તોય ચાલે. 23758.3. રેડી? અહીંયા F max જ લેવાનો, FC લેવાની જરૂર નથી. અને અહીંયા 25 into DP સ્ક્વેર. તો DP સ્ક્વેર છે એને સબ્જેક્ટ બનાવો એટલે કે આના છેદમાં 25 મૂકશો એટલે એ મળે છે 950.33 અને એનું સ્ક્વેર રૂટ કરશો એટલે તમને મળશે 30.82 અને એને આપણે એપ્રોક્સિમેટલી આન્સર જોઈએ તો 31 mm થશે. DP ફાઇન્ડ થઈ ગયું એટલે એના ઉપરથી હવે ફાઇન્ડ કરી લ્યો LP, જેનો આન્સર આવશે 2 into DP કરીને એટલે એ થશે 62 mm. રેડી? આ થઈ ગયું LP. હવે આના ઉપરથી તમારે ઇન્ટરનલ ડાયામીટર ઓફ સ્મોલ એન્ડ ફાઇન્ડ કરવાનો DPI, જેનું ઇક્વેશન છે એ કેવું છે તો બહુ સિમ્પલ છે. DP જે ફાઇન્ડ કર્યું ઇન્ટુ 2 into થિકનેસ ઓફ બુશ પિન. થિકનેસ ઓફ બુશ પિન ને પિસ્ટન માટેની પિન એની હંમેશા 2 mm જ લઈ લેવાની. એટલે કે DP નો આન્સર કેટલો હતો? 31 પ્લસ 2 into આની થિકનેસ 2 લઈ લેવાની એટલે 2 into 2 4 પ્લસ 31 એટલે કે 35 mm. એટલે ઇન્ટરનલ ડાયામીટર ઓફ સ્મોલ એન્ડ છે એ કેટલો આવશે? 35 mm આવશે. તો આ સ્મોલ એન્ડની ડિઝાઇન. હવે આપણે જોઈએ બિગ એન્ડની ડિઝાઇન. બિગ એન્ડ માટે સેમ ઇક્વેશન, ખાલી ક્રેન્ક પિનમાં હોય. બિગ એન્ડ ક્યાં કનેક્ટેડ હોય? ક્રેન્ક સાથે કનેક્ટેડ હોય. એટલે અહીંયા જે ઇક્વેશન હતું FC ત્યાં એટલે કે F max જ તે ત્યાં F max જ આવશે. અહીંયા LP હતું લેન્થ ઓફ પિસ્ટન પિન, એની જગ્યાએ આવે લેન્થ ઓફ ક્રેન્ક પિન. ડાયામીટર ઓફ ક્રેન્ક પિન. રેડી? DC. અને અહીંયા આવશે બેરિંગ પ્રેશર પણ કોના માટેનું? ક્રેન્ક પિન માટેનું. એટલે P જ્યાં આવતો તો ત્યાં C આવી ગયો. આનું પણ રિલેશન છે ડેટા બુકની અંદર મેં તમને બતાવ્યું એ રીતે જ. સેમ પેજ નહીં, ખાલી એક પાછળનું પેજ ફેરવશો એટલે તમને એ ડેટા છે એ મળી જશે. એ રિલેશન હું તમને લખી દઉં છું. એ રિલેશન છે LC ઇઝ ઇક્વલ ટુ 1.5 into DC અને પ્રેશર, બેરિંગ પ્રેશર લઈ લેવાનું છે ક્રેન્ક પિન માટેનું
10 ખાલી 10 લઈ લેવાનું છે મેગા પાસ્કલ અથવા ન્યૂટન પર mm સ્ક્વેર. આટલી વેલ્યુ મૂકશો એટલે અહીંયા જે F max હતું એ મૂકી દઈએ 23758.3 is equal to 1.5 into DC into DC આમ નામ into 10 એટલે એ થઈ જશે 15 into DC સ્ક્વેર. આમાં તમે DC સ્ક્વેર ને સબ્જેક્ટ બનાવો અને 15 ને આના છેદમાં મૂકી દો એટલે એ આન્સર આવે છે 1583.88 અને એનું સ્ક્વેર રૂટ કરો એટલે DC નો આન્સર આવશે 39.79 એટલે કે એપ્રોક્સિમેટલી થશે 40 mm. આ મળી જાય એટલે એના ઉપરથી LC ફાઇન્ડ કરી લ્યો કેટલું આવશે 1.5 into DC એટલે કે 60 mm. અને કેમ સ્મોલ એન્ડ માટે ઇન્ટરનલ ડાયામીટર ફાઇન્ડ કર્યો તો એમ ક્રેન્ક પિન માટે બિગ એન્ડ માટે પણ ઇન્ટરનલ ડાયામીટર ફાઇન્ડ કરીએ એનું ઇક્વેશન પણ DC plus 2 into thickness of bush pin at crank pin, thickness of bush pin for crank. ક્રેન્ક પાસે એની થિકનેસ બુશ પિન ની છે ને એ 3 mm હોય. DC નો આન્સર 40 હતો પ્લસ 2 ઇન્ટુ જે 2 કર્યું હતું સ્મોલ એન્ડ માં અહીંયા 3 કરવાનું એટલું યાદ રાખજો એટલે કે આ 6 પ્લસ 40 એટલે 46 mm છે એ બિગ એન્ડ નો ઇન્ટરનલ ડાયામીટર તમને મળી જશે. રેડી? તો આ થઈ ગયું ફોર્થ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ છે એ શું હતું ક્રોસ સેક્શન ફાઇન્ડ કરવું. સેકન્ડ સ્ટેપ છે એ શું હતું વિપિંગ સ્ટ્રેસ માટે સેફટી ચેક કરવી. થર્ડ સ્મોલ એન્ડ ની ડિઝાઇન અને ફોર્થ છે એ બિગ એન્ડ ની ડિઝાઇન. હવે ફિફ્થ માટે જઈએ diameter of bolt and thickness of cap. આ બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે પણ એના માટે પહેલા તમારે ફાઇન્ડ કરવું પડશે એમાં જેનું ઇક્વેશન પ્રીવિયસ વિડીયોમાં કીધેલું છે અને અગેઇન ડેટા બુકમાં લખેલું છે. MR is equal to થાય MP plus MC/3. અગેઇન તમને જો ડાઉટ હોય કે કેવું ડેટા બુકમાં આપ્યું હોય છે તો અહીંયા હું તમને બતાવી દઉં જેથી કરીને આઈડિયા આવે. આ છે ડેટા બુકમાં જો અહીંયા લખેલું છે માસ ઓફ પિસ્ટન એસેમ્બલી એટલે MP અને માસ ઓફ કનેક્ટિંગ રોડ બાય 3 એટલે MC/3 થઈ ગયું એટલે કે MP plus MC/3 આ થઈ ગયું ઇક્વેશન. હવે MP છે તમને આપેલું છે MC નથી આપેલું તો MC તમારે સૌથી પહેલા ફાઇન્ડ કરવાનું અથવા ડાયરેક્ટ આની અંદર જ વેલ્યુ મૂકી દેવાની. તો હું તમને MC છે એ ફાઇન્ડ કરીને આપું એટલે કે MC/3 ફાઇન્ડ કરી લઈએ એટલે ડાયરેક્ટલી મૂકી શકીએ. MC એટલે કે માસ એટલે શું થાય ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. આ તમે બહુ પહેલા શીખી ગયા છો અને ડેન્સિટી કેટલી આપેલી છે 7800 જે આપણે લીધી છે. અહીંયા એરિયા આવશે 11 into t સ્ક્વેર એટલે કે t 5.5 છે અને L આપ્યો છે 325 અને upon 3. પણ એક ધ્યાન રાખજો આ જે ડેટા છે એ મિલીમીટરમાં છે અને આ ડેન્સિટી પર મીટર ક્યુબમાં મળે એટલે અહીંયા મીટરમાં કન્વર્ટ કરી દેવાની 10 કરીને 10 -6 થશે અહીંયા 10 -3 થશે એટલે જે આન્સર છે MC/3 નો એ મળે છે 0.281 kg. હવે અહીંયા મૂકી દો તો MP કેટલું આપેલું હતું 2 અને આ મળે છે 0.281 એટલે આન્સર MR નો આવશે 2.281 કિલોગ્રામ. તો આ તમારે ડાયામીટર ઓફ બોલ્સ એન્ડ થિકનેસ ઓફ કેપ ફાઇન્ડ કરતા પહેલા ફાઇન્ડ કરવાનું છે. આ ભૂલતા નહીં. આનું રીઝન શું છે MR ફાઇન્ડ કરવાનું? કારણ કે MR ફાઇન્ડ કરવાનું રીઝન છે આપણે ફાઇન્ડ કરવાનું છે હવે FI max જેને આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર કીધું હતું રેસિપ્રોકેટિંગ ફોર્સ. મેક્સિમમ રેસિપ્રોકેટિંગ ફોર્સ કેટલો થાય FI max MR into omega square into R 1 plus 1 upon n. આ એનું ઇક્વેશન. અગેન ધીસ ઇઝ ગિવન ઇન ડેટા બુક સો ડોન્ટ વરી. MR આપણને મળી ગયું 2.281 ઓમેગા સ્ક્વેર આપણને હમણાં જ આગળ મળ્યો 261.8 એનો સ્ક્વેર ઇન્ટુ R છે એ આપણને મળ્યું 75 mm પણ મીટરમાં કન્વર્ટ કરવો કારણ કે ન્યૂટનમાં ફાઇન્ડ કરવું છે અને ઇન્ટુ 1 plus 1 upon n જે આપણે પહેલા જ ડેટા ગિવનમાં જ ફાઇન્ડ કર્યું હતું 4.33. રેડી? આટલી વેલ્યુ છે એ તમારે ખાલી કેલ્સીમાં કરવાની છે એટલે આન્સર મળશે 14,433.28 ન્યૂટન. આ FI max નો આન્સર. હવે આના ઉપરથી આપણે ડાયામીટર ફાઇન્ડ કરી શકીએ. રેડી? તો ડાયામીટર હવે તમારે ફાઇન્ડ કરવું છે તો એના માટે શું કરવાનું છે એમાં આગળ વધીએ. હવે ડાયામીટર ફાઇન્ડ કરવા માટે ઇક્વેશન યુઝ કરવાનું છે તમારે FI max is equal to
2 into pi by 4 into DC. જો DC ઓલરેડી આપણે એકવાર બિગ એન્ડની ડાયામીટરને કહી દીધું છે અને આ બોલ્ટનો ડાયામીટર છે એટલે DCB સ્ક્વેર કહેશું અને ઇન્ટુ સિગ્મા એલોએબલ કોના માટે? બોલ્ટ માટે, એટલે અહીંયા ખાલી સિગ્મા બી લખું છું. જેની વેલ્યુ છે એ તમને નહીં આપેલી હોય, નહીં તમને ક્યાંય લખેલી હોય ડેટા બુકમાં, એટલે હું કહું એ પ્રમાણે ઓલવેઝ લઈ લેવાની. 120 mm સ્ક્વેર છે એ તમારે લઈ લેવાનું. રેડી? એટલે સિગ્મા બી તમે લઈ લીધો હોય તો હવે FI max નો આન્સર આપણને મળી ગયો તો 14,433.28. અહીંયા 2 છે ઇન્ટુ પાઈ બાય 4 DCB સ્ક્વેર તો ફાઇન્ડ કરવાનું છે એટલે આમ નામ અને આ 120 એટલે તમને DCB સ્ક્વેર છે એનો આન્સર મળશે. રેડી? તો DCB સ્ક્વેર જે છે એનો આન્સર મળે છે 76.57 એટલે DCB નો આન્સર થશે 8.75. આને હજી તમારે કમ્પ્લીટ ડિજિટમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. શું કામ? કારણ કે આના ઉપરથી આપણે મેઇન બોલ્ટનો ડાયામીટર હજી આ નથી, બીજો છે. જે બોલ્ટનો ડાયામીટર છે એને DB કહેવાનું છે. અહીંયા DCB બાય 0.84 કરશો એટલે તમને આન્સર મળી જશે. 8.75 upon 0.84 કરશો એટલે 10.41 mm જેટલું મળે છે. હંમેશા ઇવન ડિજિટમાં જ હોય એટલે અહીંયા 12 લઈ લેવાનું. 11 કેમ નહીં લેવાનું? કોઈ ક્વેરી ન રાખતા. આના પછી 11 આવે પણ લેવાનું નથી, બીકોઝ 11 છે ઓડ નંબર છે, આપણે ઇવન નંબર જ લેવાનો એટલે DB is equal to 12 mm. આ થઈ ગયો ડાયામીટર ઓફ બોલ્ટ. હવે આપણે ફાઇન્ડ કરવું હતું થિકનેસ ઓફ કેપ, એને એવું કહેવાય. થિકનેસ ઓફ કેપ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું છે? MB ફાઇન્ડ કરવાનું. MB નું ઇક્વેશન હતું FI max into x upon 6. ત્યાં x શું છે તો મેં પ્રીવિયસ વિડીયોમાં પણ કીધેલું છે અને ડેટા બુકમાં પણ આપેલું છે કે જ્યાં જે x છે એનું ઇક્વેશન આવે DC. DC એટલે કયું? આવડું આ નહીં, આ DCB છે. આ DC એટલે બિગ એન્ડનો જે ડાયામીટર હતો એ પ્લસ 6 પ્લસ ડાયામીટર ઓફ બોલ્ટ પ્લસ 3. DC છે એનો આન્સર કેટલો મળ્યો તો આપણને? 48 કે 40. આપણે છે એ ચેક કરી લઈએ જેથી કરીને ખબર પડી જાય. DC છે એનો આન્સર 40 મળ્યો હતો. ઓકે, 40 પ્લસ 6 પ્લસ DB મળ્યો 12 પ્લસ 3 એટલે આનો આન્સર આવે છે 61 mm. એટલે x છે એ 61 થયું. એટલે અહીંયા આપણે 61 મૂકી દઈશું. FIX જે આવતું હતું એ આન્સર મૂકી દઈએ 14433.28 into 61 upon 6. રેડી? એટલે MB છે એ તમને મળી જશે 1,46,738.34. આન્સર આવશે ન્યૂટન ઇન્ટુ mm માં. આ થઈ ગયો MB. એના ઉપરથી સિગ્મા BC નું ઇક્વેશન, એમાં તમે હવે કરો MB upon ZYY આવે, પણ ડાયરેક્ટલી દર વખતે આ યાદ રાખી લેજો 10 TC². આ ફોર્મ્યુલા જ થઈ ગઈ, કોઈ પણ કનેક્ટિંગ રોડ નો હોય એક્ઝામ્પલ. હવે MB છે તમારી પાસે, સિગ્મા BC કેટલો છે નથી ખબર, અગેન સિગ્મા BC છે એટલો જ લઈ લેવાનો 120. અહીંયા જોવો તો TC² ને સબ્જેક્ટ બનાવો. MB કેટલું આવ્યું? 1,46,738.34 upon 10 આમ નામ અને સિગ્મા BC 120 લઈ ગયો એટલે TC² છે એ તમને મળી જશે 122.28 મિલીમીટર સ્ક્વેર. આ છે TC મેળવો હજી, અને ફાઇનલ જે આન્સર છે TC નો અહીંયાનો સ્ક્વેર રૂટ કરશો એટલે મળશે 11 પોઈન્ટ સમથિંગ, પણ ડાયરેક્ટલી હું અહીંયા લખી દઉં છું કમ્પ્લીટ ડિજિટમાં 12 mm. એટલે થિકનેસ ઓફ કેપ મને મળી ગઈ 12 mm જેટલી. તો આ હતી ડિઝાઇન. અહીંયા આપણી ડિઝાઇન પૂરી, 5 સ્ટેપ. રેડી? તો તમને અહીંયા 40 મિનિટ્સ જેવો ટાઈમ છે વિડીયોનો એવો લાગ્યો હોય છે. એનું રીઝન છે દરેક સ્ટેપ મારે સમજાવવા પડ્યા. એટલે તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો 1-2 વાર પ્રેક્ટિસ કરીને ત્યારે 15 to 20 મિનિટ્સમાં સોલ્વ થઈ જશે એ ગેરંટી. એનું રીઝન છે તમારે પ્રેક્ટિસ જોશે અને ઇક્વેશન ડેટા બુકમાંથી લખતા આવડી જવા જોઈએ. રેડી? અને માર્ક જે પ્રમાણે છે એ 20 મિનિટ્સ છે એ તમે એની માટે ઇનફ છે. એટલે કે થોડુંક છે એ ટાઈમ વધારે આપણે આપીએ તો માર્ક્સ છે પૂરા આવી જાય. 25 મિનિટ્સ થાય તો ઓકે, કારણ કે બાકી બધા ક્વેશ્ચન નાના હોઈ શકે છે એની માટે. એટલે ઇનફ છે, ફેર સિસ્ટમ છે કે 20 થી 25 મિનિટમાં સોલ્વ કરી દો.
આઈ હોપ તમને વિડીયો ન્યુમેરિકલ સોલ્વ કરતા હવે આવડી ગયું છે. તો આ પ્રકારે જ વિડીયો છે એ જોતા રહ્યો, લાઇક કરતા રહ્યો, શેર કરતા રહ્યો અને સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ થેન્ક યુ.